રાવલ પંથકમાં વહેલી સવારે 4:30 કલાકે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. 4.6ની તીવ્રતા બતાવવામાં આવી છે. ખેંગારપર પાસે 22 કિલોમીટર ઊંડું તેમનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. સવારે આંચકો આવતાની સાથે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. સીસીટીવી કેમેરામાં આંચકાના દ્રશ્યો કેદ થયા છે, જે વહેતા થયા છે. હવે છે રાપર પંથક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ. રાપર નજીક 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. વહેલી સવારે પરોઢિયે 4:30 વાગ્યે આ આંચકો આવ્યો હતો. આંચકાના કારણે લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. વાગડના અનેક વિસ્તારમાં આ આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર ખેંગારપર ગામે નોંધાયું છે અને આંચકાનું જે તીવ્રતા છે, જે ગતિ છે, એ સીસીટીવી કેમેરામાં સંપન્ન થઈ છે. વહેલી સવારે 4:30 કલાકે 4.6ની તીવ્રતા ધરાવતો આંચકો આવ્યો હતો.